ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। વિદ્યાર્થી વર્ગ રાત દિવસ ઉજાગરા કરીને મહેનત કરી રહ્યા છે। ત્યારે સારા માર્ક્સ મેળવવા છેલ્લી ઘડીની તૈયારી માટે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે। તો શું છે છેલ્લી ઘડીએ વાંચેલું યાદ રાખવાની સરળ પદ્ધતિ, જણાવશે સંદેશ ન્યૂઝના એક્સપર્ટ અમારી વિશેષ રજૂઆત ઓલ ધ બેસ્ટમાં। બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। એસએસસી અને એચએસસીની પરીક્ષાને હવે ફક્ત ગણ્યા ગાંઠ્યા દિવસ જ બાકી રહ્યા છે। વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતનો હવે અંતિમ તબક્કો આવી ગયો છે। રાત દિવસના ઉજાગરા કરી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી વર્ગના મનમાં અનેક સારા નરસા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। પ્રશ્નપત્ર કેવું હશે? વાંચેલું યાદ રહેશે કે કેમ? હું સારી રીતે લખી શકીશ કે કેમ? પ્રશ્નપત્ર અઘરું હશે તો? આવા તમામ નેગેટિવ વિચારોથી દૂર રહી ફક્ત વાંચન પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। આ બાબત પર અમારા એક્સપર્ટ્સનું શું કહેવું છે તે સાંભળીએ। મને યાદ નહીં રહે તો જો આવી નેગેટિવ વિચારસરણી તમારામાં આવશે તો અત્યારે તમે જે તૈયારી કરી રહ્યા છો એ સારી રીતે તમને યાદ નહીં રહે। બીજું, તમને તમારી જાત ઉપર જે વિશ્વાસ હોવો જોઈએ, આત્મવિશ્વાસ જે કહીએ છીએ એ પણ ઓછો થઈ જશે અને પરિણામે તમને યાદ નહીં રહે। તો મહેરબાની કરી આ ખાસ યાદ રાખો કે પોઝિટિવ વિચારો, હકારાત્મક વિચારો કે જેથી કરીને તમે દરેક વિદ્યાર્થી આખું વર્ષ સારા માર્ક્સ મેળવવા મહેનત કરે છે। આ મહેનત રંગ લાવે તે માટે ખાસ જરૂરી છે જે વાંચ્યું હોય તેનું પુનરાવર્તન। છેલ્લી ઘડીની તૈયારી વખતે વાંચેલું યાદ રાખવા રિવિઝન મહત્વપૂર્ણ હોય છે। જો વિદ્યાર્થી વાંચેલાનું રિવિઝન ન કરે તો સારા માર્ક્સ મેળવવામાં તકલીફ પડી શકે છે। ઉપરાંત છેલ્લી ઘડીની તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓએ નવું શીખવાને બદલે રિવિઝન પર ધ્યાન આપવું જોઈએ। ઉદાહરણ આપી દઉં આપને કે રાત્રે લાઇટ ન હોય તમે ખાવા બેસો તો કોળીઓ તમે ક્યાં જાય છે? ભલે અંધારું હોય તો પણ મોઢામાં જ જાય છે ને, કારણ વારંવાર તમે પુનરાવર્તન કરેલું છે એટલા માટે। તો એ રીતે વાંચવામાં પણ તમે વારંવાર પુનરાવર્તન। એવું કહેવાય છે કે વહેલી સવારે ઉઠીને વાંચવાથી જલ્દી યાદ રહી જતું હોય છે। એનું ફક્ત એ જ કારણ છે કે શાંત વાતાવરણમાં વાંચેલું યાદ રહી જતું હોય છે। પરંતુ શિક્ષણવિદ ડોક્ટર અશોક પટેલના મતે એવા સમયે વાંચન કરવું જોઈએ જ્યારે વિદ્યાર્થીને યાદ રહે। જો વાંચેલું સહેલાઈથી યાદ રાખવું હોય તો વિદ્યાર્થીઓએ પોતાની ઈચ્છા મુજબ વાંચવું જોઈએ। વાંચવા માટે જે સમય શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને અનુકૂળ લાગે ત્યારે વાંચવું જોઈએ। તે જ સમય તેમના વાંચન માટે શ્રેષ્ઠ છે। અથવા તો તમારા સગાઓ તમને સલાહ આપતા હોય છે, પણ તમે કોઈનું નહીં, તમે તમારું દિલ જે કહે તે તમને જ્યારે પણ મજા આવે, જ્યારે વધારે યાદ રહેતું હોય તે સમયે વાંચો। એવું જરૂર નથી કે સવારે વહેલા ઉઠવું કે મોડી રાત્રે વાંચવું, ગમે ત્યારે વાંચો, તમને મજા આવવી જોઈએ। બોર્ડની પરીક્ષાની તૈયારી માટે વાલીઓ પોતાના બાળકોને વારંવાર વાંચવા માટે દબાણ કરતા હોય છે, જે અનુકૂળ નથી। છેલ્લી ઘડી વિદ્યાર્થીઓને વાલીઓના સપોર્ટની જરૂર હોય છે, આથી વાંચન માટે દબાણ ન કરવું જોઈએ। મમ્મી એ પણ વિદ્યાર્થીને સલાહ આપતી હોય છે કે આ રીતે લખજે, તે રીતે લખજે, આ રીતે વાંચવા બેસ, આવું ખા, વગેરે વગેરે। તો મિત્રો, કોઈની સલાહ નહીં, તમે તમારી જાતની સલાહ માનો, તમારું દિલ જે કહે તે તમે કરો। અને વાલી મિત્રોને ફરીથી કહું છું, વિદ્યાર્થી ઉપર ખોટું પ્રેશર ન લાવો। નજીકનો સમય છે, આખું વર્ષ એને મહેનત કરી છે, એની મહેનત ઉપર વિશ્વાસ રાખો। જો વાલીઓ પોતાના બાળકોને પ્રેશર કરવાને બદલે તેમની આખા વર્ષની મહેનત પર વિશ્વાસ રાખે તો વિદ્યાર્થીઓને સારા માર્ક્સ મેળવવા પ્રોત્સાહન મળે છે। આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો બોર્ડની એક્ઝામ હવે નજીક આવી રહી છે, કેવી રીતે પ્રિપેરેશન કરવી તે અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છે। સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર અશોકભાઈ પટેલ, જે શિક્ષણવિદ છે, સાથે જ બે સ્ટુડન્ટ્સ છે આપણી સાથે જોડાઈ ગયા છે, એક પ્રિયંશી પટેલ અને હેલી ઠક્કર આપણી સાથે જોડાયેલા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। અશોકભાઈ, સૌથી પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને કોઈક સવાલ છે, પૂછી લઈએ। હેલો હેલો ચિરાગભાઈ, આપનો સવાલ શું છે? વાંચું ક્યારે વાંચું, કેવી રીતે યાદ રહી શકે? બહુ સરસ। હા, હમણાં તમે એકાદ મિનિટ પહેલાં જોયું હશે તો આપને ખ્યાલ આવ્યો છે કે ક્યારે વાંચવું જોઈએ, કયા સમયે વાંચવું જોઈએ, એની ચર્ચા થઈ ગઈ। કદાચ આપણે નહીં સાંભળ્યું, આપણે ફરી રિપીટ કરીએ કે એવા સમયે વાંચવું જોઈએ કે જ્યારે તમારો વાંચવાનો મૂડ હોય, તમને ગમતું હોય ત્યારે, તમે કંટાળેલા હોય, તમને ન ગમતું હોય, ફ્રેશ ન હોય, અને જો તમે વાંચવા બેસશો તો યાદ નહીં રહે। એના કરતાં તો પહેલાં તમારા ઘરનું વાતાવરણ અથવા તો તમે મેન્ટલી પ્રિપેર થાઓ કે મારે વાંચવા બેસવું છે, અને એ પ્રિપેર જે સમય તમે થાઓ એ સમય જ વાંચો। એટલે દોસ્ત,
મનમાંથી એવું કાઢી નાખો કે આ સમય કે સવારનો સમય કે રાત્રિનો સમય કે બપોરનો સમય વાંચવા માટે શ્રેષ્ઠ છે. જી ના, 24 કલાક વાંચવા માટે શ્રેષ્ઠ સમય છે મારી દૃષ્ટિએ, પણ એ સમયે તમારો મૂડ હોવો જોઈએ, તમે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ. જી જી બિલકુલ બિલકુલ. વધુ એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હા બોલો. જી આપનો સવાલ શું છે? સવાલ શું છે બોલ. યાદ જે રાખવાનું બધું. ઓકે, સરસ. શું નામ છે આપનું? હર્ષિલ. હર્ષિત, સરસ. ક્યાંથી બોલો છો હા, આપ? ક્યાંથી બોલો છો? કયા ગામમાંથી? દશરથમાંથી. બહુ સરસ. આપે એવું કહ્યું કે યાદ કેવી રીતે રહે. ખાસ એક સામાન્ય ઉદાહરણ આપી દો. હમણાં પણ મેં 1 મિનિટ પહેલા ઉદાહરણ આપ્યું હતું કે આપ રાત્રે 12 વાગે અંધારામાં લાઇટ ચાલુ ન હોય અને છતાંય તમે ખાવા બેસો તો તમારા હાથનો કોળિયો મોઢામાં જાય છે ખરો ને, કે કાનમાં જાય છે? ન જાય, મોઢામાં જ જાય. તમે અંધારામાં પણ પાણીનો ગ્લાસ ભરીને પાણી પીશો તો એ પાણી તમારા મોઢામાં જ જવાનું છે, કારણ તમે વારંવાર એક પ્રક્રિયા કરેલી છે એટલે ટેવાઈ ગયા છો. તો દોસ્ત, યાદ રાખવા માટે બીજું કશું જ વિચારવાનું નથી. વારંવાર તમે એનું પુનરાવર્તન કરો, રિવિઝન કરો, એક બાબત. અને એના કરતાં શ્રેષ્ઠ બાબત, મિત્રો સાથે ચર્ચા કરો. તમારે જે યાદ રાખવું છે, તમને એમ લાગે કે આ મારો મુદ્દો કઠિન છે, મને યાદ રહેતો નથી, 2-3 વખત વાંચ્યું છતાં પણ હજુ યાદ નથી રહેતો, તો એવા મુદ્દાની ચર્ચા મિત્રો સાથે કરો. અને મિત્રો સાથે અંદર અંદર જ્યારે વાત કરશો તો એ આખી જે મેટર હશે, વિષય વસ્તુ હશે, તમને બહુ સરળતાથી યાદ રહી જશે. જી થેન્ક યુ. બિલકુલ. હેલી, હવે બોર્ડને ગણતરીના દિવસો બાકી છે, બોર્ડ એક્ઝામ્સને થોડાક જ દિવસો બાકી છે, તો હવે તમને કઈ વસ્તુ એવી છે કે પ્રોબ્લેમ પડી રહ્યો છે એમાં? એક્ઝામ નજીક આવવાથી ચિંતા વધી જાય છે, તો એ ચિંતા ના થાય તે માટે શું કરવું જોઈએ? સરસ. હેલીબેને વાત કરી. હેલીબેન, આ પ્રશ્ન માત્ર આપનો એકલાનો જ નથી, મારી દ્રષ્ટિએ તે ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તમામનો પ્રશ્ન છે. આપે કહ્યું કે ચિંતા થાય છે, તો ચિંતા થવા પાછળનું કારણ કયું છે એ તમે જાણી લો. એ માટે ચિંતાનું કારણ આપણા મનમાં ઉત્પન્ન થયેલા નકારાત્મક વિચારો છે. જો તમે તમારા મનમાં નકારાત્મક વિચારો નહીં લાવો તો તમને ચિંતા નહીં થાય. એક બાબત, તમારા મનમાં નકારાત્મક વિચારો કેવા આવતા હશે કે પરીક્ષામાં હું ભૂલી તો નહીં જાઉં ને, અથવા હું ભૂલી જઈશ તો મને યાદ રહેશે, પેપર લાંબો હશે તો, સમય ખૂટશે તો. આવા જો નકારાત્મક વિચારો આવશે બેન, તો તમને ચિંતા 100% થશે. તો પહેલી બાબત, નકારાત્મક વિચારો છોડી દો. હકારાત્મક વિચારો, પોઝિટિવ વિચારો કે ના ના, પેપર તો સહેલું હશે, મેં આટલી બધી મહેનત કરી છે, પછી તો ગમે તેવું પેપર કેમ ન નીકળે, અને હું સરસ રીતે લખીશ, સમયસર મારું પેપર પૂરું થશે. તો આ રીતે પોઝિટિવ થિંકિંગ કરશો બેન હેલી, તો આપનામાં જે ચિંતા છે એ બધી ચિંતા હળવી થઈ જશે. જી ઝાકીરભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપનો સવાલ જણાવો. હાલો, આ 10th માં છેલ્લી ઘડીએ વાંચીને થોડું યાદ નથી રહેતું, એનું કારણ શું? હા, વાંચીને યાદ નથી રહેતું એની પાછળનું એક કારણ ન હોઈ શકે, છતાં પણ આપણે કહું કે યાદ તો રહેતું હોય છે દોસ્ત, બરાબર છે. અને તમે તમારી જાતને એવું ન માનશો કે તમે નીચા છો કે તમે વાંચો છો અને છતાં યાદ નથી રહેતું, એવું નથી. તમે ધારો કે મમ્મી તમને એમ કે બજારમાં જઈને આટલી આટલી વસ્તુ લઈ આવો, તો તમે બધી વસ્તુ લઈને આવો છો ને, તો એનો અર્થ એમ કે તમને યાદ તો રહે જ છે, પણ તમારા મગજમાં પેલો એક નેગેટિવ વિચાર આવી ગયો છે કે મને યાદ નથી રહેતું. તમે પરીક્ષામાં જ્યારે જશો ત્યારે તમને 100% યાદ આવશે. એટલે આજથી જ તમે હકારાત્મક વિચારો, એક બાબત. અને અગાઉ વાત કરી કે યાદ નથી રહેતું એવું તમે જે વાત કરો છો, તો સમયાંતરે, એટલે ધારો કે આજે જે મુદ્દો વાંચ્યો હોય તે 1 2 3 દિવસ પછી એને ફરીથી તમે મનમાં ને મનમાં એનું રિવિઝન કરો, યાદ કરો, તો તમને યાદ રહેશે, સરળતાથી યાદ રહેશે. જી, નીતાબેન જોડાઈ ગયા છે. નીતાબેન, આપનો સવાલ શું છે? સવાલ છે કે લખવાની કઈ રીતે લખવું જોઈએ, લખવાની પદ્ધતિ કઈ રાખવી? એટલે નીતાબેન, આ પ્રશ્નપત્રમાં લખવાની વાત કરો છો ને? ઓકે, હવે એક સમજી લો કે પ્રશ્નના જે ક્રમ છે, તમે સ્કૂલની અંદર આમ તો ઘણી બધી પરીક્ષાઓ આપી છે, સ્કૂલમાં પણ પરીક્ષા લીધેલી છે, અત્યારે પણ તમે પેપર્સ લખતા હશો, પણ આટલું ખાસ ધ્યાન રાખો કે દરેક પ્રશ્ન જે છે એમાં એવું કંઈ જરૂરી નથી કે પહેલા મારે પહેલો જ પ્રશ્ન લખો કે બીજો જ લખો. તમને જે પ્રશ્ન આવડતો હોય સારામાં સારી રીતે પ્રશ્ન શરૂઆત ત્યાંથી કરો. પણ આટલું યાદ રાખજો કે ધારો કે તમને ત્રીજો પ્રશ્ન સારો આવડે છે, ત્રીજા પ્રશ્નમાં અ અને બ વિભાગ છે, જો તમે ત્રીજા પ્રશ્નનો અ વિભાગ લખ્યો અને પછી તમને એમ લાગે કે મને તો ચોથા પ્રશ્નનો પણ અ વિભાગ સારો આવડે છે,
તો પછી તમે ત્યાં ચોથા પ્રશ્નનો આ વિભાગ ન લખી શકાય બેન. આ ખાસ યાદ રાખજો. તમે જે પ્રશ્નને પકડો એ પ્રશ્નનો જે પેટા પ્રશ્નો હોય છે અ બ ક એ તમારી જે તે પ્રશ્ન સાથે જ લખવા પડે. અને ખાસ હું ફરીથી રિપીટ કરીશ કે તમને જે પ્રશ્નનો જવાબ સારો આવડતો હોય પહેલા લખો. ઓકે. તો બિલકુલ દર્શક મિત્રો, આગળ પણ આપને માર્ગદર્શન આપીશું અને આ ચર્ચાને પણ યથાવત રાખીશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. લાડુ ખાધા? મમ્મી પેટમાં દુખાવો. હજી ખા લાડુ. એક્સક્યુઝ મી, લાડુ મેં બનાવ્યા છે. પ્રોબ્લેમ અહીં છે અને બચાવ લાઈફ બોય, પેટમાં દુખાવો, કનેક્શન શું છે? ડોક્ટર પાસેથી સાંભળો. જંતુઓ અહીંથી અહીં અને પછી પેટમાં દુખાવો, એટલે જ લાઈફ બોય. 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ, એક સુરક્ષા. સો સ્વીટ. લાડુ. कोई दूसरा पीए मिला सर? टेम्पररी पीए नहीं चाहिए मुझे मदन. वापस कब आ रहे हो तुम? सर, डॉक्टर्स ने इन्हें काम करने से मना किया है. पैसों की फिक्र मत करो, सूरज तुम्हारी जगह ले लेगा. थैंक यू सर, लेकिन इसकी जरूरत नहीं पड़ेगी. इंग्लैंड जा रहा है एमबीए करने के लिए. वाओ, कांग्रेचुलेशंस सूरज, वेल डन बेटा, कांग्रेचुलेशंस. और इसे अपॉइंटमेंट फिक्स करना नहीं, अपॉइंटमेंट देना सीखना है. होनी को आप रोक नहीं सकते, और होनी भी आपको कहाँ रोक सकेगी. अपनों को, अपने सपनों को करो सुरक्षित. बिरला सन लाइफ इंश्योरेंस, खुद को कर बुलंद. फ्रेंच गुलाबोनी महकती दुनिया, ચુનંદા ફૂલોના પરફ્યુમથી બનેલો લક્સ. લક્સના સૌથી ઉત્કૃષ્ટ પરફ્યુમ, આકર્ષક મહેકતી ત્વચા માટે. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છે બોર્ડની એક્ઝામ્સને. હવે ગણતરીના દિવસો બાકી છે. વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રિપેરેશન કરવી તેમને પણ કેટલાક કન્ફ્યુઝન પણ હોતા હોય છે. ત્યારે પ્રિયાંશી આપણી સાથે છે. પ્રિયાંશી, તમને શું સવાલ છે? બધા અલગ અલગ લોકો સલાહો આપતા હોય છે તો કન્ફ્યુઝન થાય છે, કોની વાત માનવી? હા, પ્રિયાંશીની વાત બહુ સાચી છે કે આજે પણ ઘરની અંદર ઘણીવાર તો એવું બને છે કે 10મા ધોરણમાં નાપાસ થયેલા મમ્મી 12મા ધોરણમાં અભ્યાસ કરતી એની દીકરીને સલાહ આપતા હોય છે. આવું જોવા મળે છે. નો ડાઉટ કે એમનો ઈરાદો સાચો છે મમ્મીનો, કે લાગણીથી કરતા હોય છે, પણ છતાં ઘરમાં મમ્મી સલાહ આપે, પપ્પા સલાહ આપે, ભાઈ બહેન સલાહ આપે, પડોશી પણ આપે, કોઈ આપણને મળવા માટે આવે, બધા સલાહ આપે. તો પ્રિયાંશી, હું તમને એ કહીશ કે સલાહ બધાની સાંભળવાની ખરી, પણ કોનું પાલન કરવું એ તમારે તમારી જાતે નક્કી કરવાનું. એવું વિચારવાની જરૂર નથી કે પેલા લોકોએ કહ્યું એટલે મારે કરવું પડે, મારા સગા છે નહીં કરું તો એમને ખોટું લાગશે. આવું કશું જ નહીં વિચારવાનું. તમને જે વધારે યોગ્ય લાગે, ઇઝી લાગે એ સલાહ માનવાની. પણ એક બેસ્ટ ઉપાય જો હું આપને આપું તો બેસ્ટ ઉપાય કે આ દુનિયામાં શૈક્ષણિક રીતે તમને સૌથી સારું જો કોઈ ઓળખી શકતો હોય તો તમારા શિક્ષક ઓળખી શકે છે. તો બેટા, મારી એક સલાહ છે કે શૈક્ષણિક રીતે અથવા અભ્યાસની કોઈ સલાહ લેવી હોય તો તમે તમારા શિક્ષકને ફોન કરીને પૂછી લો કે સર મને આ મુશ્કેલી છે, મારે શું કરવું જોઈએ અથવા આ બાબત મારે શું કરવું જોઈએ. જી અશોકભાઈ, જે રીતે આખા વર્ષ વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે ત્યારે હવે છેલ્લી ઘડીએ કેવી રીતે પ્રિપેરેશન કરવી, આખી બુક રેફર કરવી કે પછી રિવિઝન કરવું ઉપરથી? બહુ સરસ બેન. હવે 10 દિવસ રહ્યા છે એટલે આખી બુક્સ વાંચવા માટેનો સમય નથી, પણ છતાં આપણો જવાબ આપવો એ પહેલા એક બીજી મારે ચેતવણી આપી દેવી છે કે કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય છે કે જુદું જુદું મટીરિયલ વાંચતા હોય છે. આખા વર્ષમાં જે બુક્સ વાંચી હોય, ધારો કે તમે સાયન્સમાં કે સોશિયલ સાયન્સમાં જે બુક્સ વાંચી હોય, પછી કોઈ મિત્ર આવીને એમ કહે કે આના કરતાં આ બુક સારી છે તો એ લોકો બુક્સ બદલી નાખતા હોય છે. દોસ્તો, આવું ન કરો, કારણ કે જુદી જુદી બુક્સના લેખકો જુદા જુદા હોય છે, દરેકની ભાષા શૈલી અલગ અલગ હોય છે, અને જેથી કરીને જ્યારે તમે અત્યારે આખા વર્ષમાં જે બુક્સ વાંચી છે એના બદલે નવી જો બુક્સ હવે લઈને આવશો તો એમાં જુદી રીતે રજૂઆત થઈ હશે, એટલે તમારે ડબલ યાદ રાખવું પડશે. જી, એટલે છેલ્લી ઘડીએ બુક ન બદલવી જોઈએ. આપનો શું સવાલ છે? પેપર ટાઈમ પર પતી જાય તે માટે આપણે શું પ્રયત્ન કરવા જોઈએ? એટલે એમાં 2-3 વસ્તુ છે. તમારે અત્યારે ઘેર
ઘડિયાળ લઈને પેપર લખવા માટે બેસવું જોઈએ અને તમારે નક્કી કરી લો કે તમને પહેલો પ્રશ્ન જે તમારે આવે છે, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, એ દરેક પ્રશ્ન કેટલી મિનિટમાં તમારે લખવો પડશે. આવું હું તમને એવું નહીં કહું, કારણ કે આજે જો તમારી જગ્યા કોલેજના વિદ્યાર્થી હોત તો એમની ત્યાં મારો જવાબ જુદો હોત, પણ હું આપને એમ કહીશ કે તમે ઘેર 2-4 પેપર લખો ત્યારે દરેક, એટલે સબ્જેક્ટ વાઇઝ જવું પડશે તમારે, કે એક જ સબ્જેક્ટના 3 પેપર લખો ત્યારે દરેક પેપરમાં કયો પ્રશ્ન કેટલી મિનિટમાં મારો પૂરો થાય છે એ પહેલાં તમે નક્કી કરો અને એના આધારે કેલ્ક્યુલેશન કરો કે બીજા પ્રશ્નમાં, ત્રીજા પ્રશ્નમાં મારે કેટલી મિનિટ આપવાની છે. ધારો કે આમ કેલ્ક્યુલેશન કરતા જો તમારી પાસે સમય વધે તો અમુક પ્રશ્નમાં સમય વધારો, તમે ખૂટે તો અમુક સમયમાં સ્પીડ રાખો. જી બિલકુલ. આપ ત્રણેય મેં સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે, આશા છે કે અમારી વિશેષ રજૂઆતથી આપને પણ માર્ગદર્શન મળી રહેશે. તો આજની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.